અરે તમે ચિંતા ના કરો બાપુ, 10-15 કિલોમીટર તું આમ જ ચાલી નાખીશ. તમે મને આપો તો ફોન, તમને વાત કરતા નથી આવડતી. હલો બેટા, તું આટલું બધું ચાલીને જઈશ ને તો વજન ઉતરી જશે બેટા તારો. એક કામ કરજે, તું છે ને હારે સેવ મમરા લેતો જજે, હા ને? એ શું સેવ મમરા? એ દીકરા ના 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 ના, આવા સેવ મમરા તું ત્યાં લઈને જાય ને એ જગ્યાએ સારું ના લાગે. હો હા, એટલે આપણે એવું કશું નથી લઈ જવું. હા બાપુ. ભલે અહીં આપો, અહીં આપો. ઉભા રહ્યો ને, સાંભળ, વાંધો નહીં તો સેવ મમરા નહીં લઈ જતો, આપણે ભૂંડા નથી લાગવું કોઈની સામે. તું ખાવાની કંઈક બીજી વ્યવસ્થા કરજે. હા હા, એવું બધું મારી રીતે કરી લઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે, મારે હું ફોન રાખું, મારે મોડું થાય છે જવામાં. હા હા, વાંધો નહીં. અત્યારે બાપુને જો ને ભાન જ નથી પડતી, કેટલી વાતો કર્યા કરે તારી યારે. તું મોડો નહીં પડતો હા દીકરા, છાપ ખરાબ પડે આપડી. જા જા. હા મારે ઠીક છે. જય બજરંગબલી. જય બજરંગબલી બેટા. કેટલી વાતો કરો છો તમે? સેવ મમરા ને તું એ કામ કરવા જાય છે કે ખાવા જાય છે? જતા જતા તમારું મોઢું જોઈ લીધું, નક્કી દિવસ ખરાબ જશે. શું કહ્યું? ના ના, મેં જોયું છે, મેં જ્યારે જ્યારે તમારું મોઢું જોયું છે ને કંઈક ખરાબ થયું છે. શું ખરાબ થાય છે? ગણાવા બેસું? તું બોલે છે શું કામ? અરે તમારા લીધે. ના એટલે મને એક વાત કહો, તમને આટલું બધું અહમ કઈ વાતનું છે? પણ જ્યારે જોવો ત્યારે કચ 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 કચ. આ જેની સાથે તમારા લગ્ન થશે ને એની તો જિંદગી ખરાબ થઈ જશે. હે બજરંગબલી, બુદ્ધિ આપો. તું કાંઈ પણ કે, પણ આ છોકરો રુદ્ર બિલકુલ સારો નથી. અરે આપણાને પારકા એ પારકા. કેમ આવું બોલો છો બીનાબેન? હવે એણે શું કર્યું? એ છોકરો વિશ્વાસને પાત્ર નથી, સાવ મેનરલેસ અને અસંસ્કારી છે. બીનાબેન, એ ગામડામાં જન્મેલો છોકરો છે એટલે આવું બધું ન સમજાય. અને સંગમ કુમારે કહ્યું એટલે એ ગયો ને, નહીં તો એ થોડી ના અનુશ્રીના રૂમમાં જાત. મામીની વાત સાવ સાચી છે. હવે મૂક ને આ બધું, શું નાની વાતનું વતેસર કરે છે? અનુપુર, આકાશી આજે સ્કૂલે નથી જવાની ને? જવાની જ હોય ને. હોય કઈ, ઘરમાં લગ્ન હોય ને ઘરના છોકરાઓ કઈ સ્કૂલે જાય? આજે ના મોકલતી. બરાબર છે. મને થોડો નાસ્તો આપો પ્લીઝ. બદેવીલાલ, રુદ્ર ક્યાં છે? એ તો ક્યારનો જતો રહ્યો. અરે એમની સામે શું જુઓ છો સાડી સાહેબા? આપણે કીધું એટલે ફાઇનલ જતો રહ્યો. એ પણ ક્યાં જતો રહ્યો? હવે ક્યાં ગયો છે મને નથી ખબર, પણ ગયો એ ફાઇનલ. ડાર્લિંગ, પ્લીઝ મને કોઈ હોટ લેમન વોટર આપશે? એ મારી મોર્નિંગનું ફર્સ્ટ ડ્રિંક છે. આપું છું. રૂપા. હા બેનબા, મેં સાંભળ્યું, હમણાં બનાવીને લાવ. નુપુર, તું જરા મામાને ચા આપી આવીશ? ડાર્લિંગ, હા, અનુશ્રી ક્યાં છે? હું એના માટે મસ્ત ગિફ્ટ લઈને આવી છું, પણ એને આપવાનો ચાન્સ જ નથી મળતો. લ્યો, આ તમારું હોટ લેમન વોટર. થેન્ક યુ. અને હા, અનુશ્રી બેન બહાર ગયેલા છે. બસ 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 બસ, અહીંયા ઉભી રહે. અનુશ્રી બહાર ગઈ છે, એ પણ અત્યારે, કોઈને કયા વગર? મમ્મી, જોયે છે ને તું? બધું જોઉં છું બેટા, બધું જોઉં છું. અનુરાધા, તમે લોકોએ ભેગા થઈને અનુષને બહુ માથે ચડાવી દીધી છે. કોઈને કીધા વગર એમ બહાર વહી ગઈ સવારના પોરમાં. પછી પરિણામ ભોગવું છું. એકવાર પણીને સાસરે જશે ને અને સાસરી વાળાને બધી ખબર પડશે ને ત્યારે સમજાશે. મેં અનુશ્રીને ફોન પર વાત કરતા સાંભળી હતી. આજે કાર્તિકની મમ્મીનો બર્થડે છે ને, તો કદાચ બધા સાથે બહાર ગયા હશે. પણ આજે તો એની ચૂડલી ચડાવવાની વિધિ છે. છોકરી બધું કઈ રીતે મેનેજ કરશે? હું પહેલેથી કહી દઉં છું, હું કોઈ કામ નહીં કરું. નુપુર, મામી, મારે પણ આકાશીની સ્કૂલમાં જવું પડે એમ છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે અને રજા માટે પણ વાત કરવાની છે.